આર્થિક રીતે મજબૂત ન હોય તેવા ગણેશ ભક્તોને ચિત્રકલા વેલી એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સંસ્કૃતિનો સંગમ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું નિઃશુલ્ક અર્પણ વિધિ, પર્યાવરણ સુરક્ષા, પરંપરા સંરક્ષણ અને સામાજિક સેવા આ ત્રણેયને જોડતી એક અનોખી પહેલ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે શહેરમાં ચિત્રકલા વેલી આર્ટ એન્ડ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટીની 151 ગણેશ મૂર્તિ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ માત્ર પર્યાવરણ જાગૃતિ પૂરતો નથી, પણ સેવા વસ્તીના એવા પરિવારોને પણ સહાય કરવાનો છે જેઓની આર્થિક સ્થિતિ મજબૂત ન હોવા છતાં પોતાના ઘરમાં ભગવાન ગણેશની સ્થાપનાની ભાવના ધરાવે છે. આવા પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવી જેથી તેમના ઘરમાં પણ ઉજવણીનો આનંદ છવાઈ શકે. આ શુભ અવસરે વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, સ્નેહલ મનીષા પટેલ, વોર્ડના પૂર્વ પ્રમુખ ભરત ઠક્કર, વોર્ડ મહામંત્રી પરેશ પટેલ, વોર્ડ 16 મહિલા મોરચા પ્રમુખ સુનિતા શર્મા, સોશિયલ મીડિયા પ્રદેશ કારોબારી દક્ષેશ પટેલ, કલાકાર ગોવિંદ વિશ્વાસ વગેરેએ હાજરી આપી હતી. તેમજ આ તમામના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અર્પણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. લઈ લે ચલો આપણે આમલે છે સરસ ઉભા રખાવજો ને બાળકોને. એકસો 51 મૂર્તિની અર્પણ વિધિ કરી. વિતરણ તો ના કહી શકાય, કેમ કે ભગવાન છે એટલે ભગવાનનું કોઈ દિવસ વિતરણ આપણે કરી શકીએ નહીં. એટલે 151 મૂર્તિઓ અમે જે આપી અને લોકો હર્ષોલ્લાસથી લેવા પણ આવ્યા અને હરખથી ઘરે લઈને બી ગયા. ઘણા લોકોના જે લઈ ગયા છે એમણે ડેકોરેટ કરીને કે એમની જાતે જે એમણે ત્યાં વ્યવસ્થા કરી છે એના ફોટોઝ પણ અમને શેર કર્યા છે. કોણ કોણ ઉપસ્થિત હતું? અમારા વોર્ડ 16માં રહું છું એટલે અમારા વોર્ડ 16ના કાઉન્સિલર શ્રી સ્નેહલબેન પણ હતા, સાથે પૂર્વ પ્રમુખ અમારા ભરતભાઈ ઠક્કર પણ હતા અને અત્યારના હાલ મહામંત્રી છે પરેશભાઈ પટેલ પણ હતા અને મહિલા મોરચાના પ્રમુખ છે અમારા વોર્ડના સુનિતાબેન શર્મા એ પણ હતા અને એક કલાકાર છે આપણા કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છે ગોવિંદભાઈ વિશ્વાસ, એમણે પણ હાજરી આપી હતી.